હાય એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય હેલો, શ્રી કૃષ્ણ. જય કેમ શ્રી છો? કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે? ગુડ આફ્ટરનૂન. બસ મજા. લિટલ બિઝી ઓન મંડે. Yeah, Mondays are always busy, but we યા are here. બેક. Yeah, We made it finally. exactly. ધેટ્સ ટ્રુ. અમારા લાઈક Yeah. ગેસ્ટ હતા આજે. અમે લાઈક 10 o'clock જ ગયા. હું રાજ જોડે જ વાત કરી રહી હતી કે લાઈક અમે નવા પ્લેસ પર શિફ્ટ થયા અને વી હેડ નેક્સ્ટ ટુ નેક્સ્ટ પર હોમમાં જે પર્સન શિફ્ટ થયા એ લોકો ઓલ્સો ઇન્ડિયન છે. સો Oh, sweet. વી જસ્ટ ઇન્વાઇટેડ હિમ ફોર ધેમ ફોર ધ ડિનર. સો એ લોકો હમણાં જ ગયા. મેં કીધું ચલો હું ફટાફટ બેસું. I know. Yeah, right. થોડું રસિંગ કામ છે. Flexibility. યા ફ્લેક્સિબિલિટી તો એ મને એ જ પૂછી રહ્યા હતા બેન કે તમે અત્યારે મીટિંગ જોઈન કરશો. મેં કીધું હા મારો સન ઊંઘા જશે તમે હું મીટિંગ કરીશ. I know. Yeah, So it's good That's true. flexibility. Yes. લાઈક yes. સ્પેશિયલી આપણે લાઈક પહેલા બિફોર બિકમિંગ અ મોમ હું એવું નહોતું વિચારતી કે હું આવું કરીશ બટ આ ફ્લેક્સિબિલિટી હવે સારી લાગે છે કે ચલો આ ફ્લેક્સિબલ છે તો વધારે બેટર છે. Yeah, Better. ઓકે That's સો હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન, સોરી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. તમે જ્યાંથી બી અમને જોઈ રહ્યા હોય. આજે અમે અગેન એક નવો ટોપિક લઈને આવ્યા છીએ જેમાં આપણને બધાને ખબર છે કે આપણે કોઈ બી વસ્તુ નવી સ્ટાર્ટ કરીએ તો વી ફેસ સમ ચેલેન્જીસ, રાઈટ? સો અમારે બી એવું જ હોય કે અમે ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરતા હોય બટ અલ્ટિમેટલી અમે એનામાંથી ફાઇન્ડ કરી લઈએ કે અમે કઈ રીતે એમાંથી વે આઉટ કરીએ કે નવી વસ્તુ શીખી શકીએ. સો અમારો ટોપિક આજે જ છે કે હાઉ કેન વી ઓવરકમ ધ ચેલેન્જીસ ઓફ બિંગ એન એન્ટરપ્રિન્યોર. સો હું કહીશ કે ઘણી વખત આપણે લોકો આપણા કામમાં કે એમાં એટલા બિઝી થઈ જતા હોય છે કે આપણે ટાઈમ મેનેજમેન્ટ લાઈક પર્સનલ કામમાં અને પ્રોફેશનલ કામમાં ટાઈમ મેનેજમેન્ટ કરવું ડિફિકલ્ટ થઈ જતો હોય છે. સો ઇટ્સ લાઈક ઓન ગોઈંગ પ્રોસેસ કે તમે એક વસ્તુ સ્ટાર્ટ કરો દેન નથી વર્ક કરતી દેન યુ ચેન્જ યોર ટાઈમ દેન ચેન્જ યોર સ્કેડ્યુલ એન્ડ તમે નવું ટાઈમ સ્કેડ્યુલ તમારું ક્રિએટ કરો અને એના પર વર્ક કરો. લાઈક ફોર મી ઇટ વોઝ ઓલવેઝ લાઈક દેટ સિન્સ આઈ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ કે પહેલા હું અલગ ટાઈમે કામ કરતી દેન મારા સનનું સ્કેડ્યુલ ચેન્જ થયું Mhm. એન્ડ આઈ ચેન્જ માય સ્કેડ્યુલ એન્ડ આઈ ફીલ કે હવે નેક્સ્ટ 6 મંથમાં એની સ્કૂલ ચાલુ થશે તો અગેન મારું સ્કેડ્યુલ ચેન્જ થશે. fine. સો ઇટ્સ કે તમારે ટાઈમ મેનેજ કરતા શીખવું પડે છે અને ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ. તમારે જસ્ટ થોડા ટ્રાયલ એન્ડ એરર કરવા પડે. તમારે કયો ટાઈમ કઈ જગ્યાએ સ્પેન્ડ કરવાનો છે કે તમને એમ લાગે કે આ ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે એ વસ્તુમાં તમે કઈ ક્રિએટિવ વસ્તુ કે બિઝનેસ ઉપર વર્ક કરી શકો એ તમારે ફાઇન્ડ કરવું પડે. ઇટ્સ ધ સેમ વિથ કે મેન્ટેનિંગ બાઉન્ડ્રી. સમટાઈમ્સ જ્યારે આપણે ઘરેથી કામ કરતા હોઈએ અને જ્યારે જોબ નથી, ઇટ્સ અ બિઝનેસ, ત્યારે ઘણી વખત આપણને એમ થાય છે કે ચલો ને કાલે કરીશું, નેક્સ્ટ વીક કરીશું, એમ કરીને આપણે એ વસ્તુને પુશ બેક કરી દે. હું કરતી હોઉં છું ઘણી વખત એન્ડ આઈ એમ જસ્ટ ઓવરકમિંગ ઇટ કે ના ભાઈ આ વસ્તુને બી પ્રાયોરિટી આપવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બીજી વસ્તુને, રાઈટ? Yeah, સો Yeah. right. આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ વસ્તુ શીખીએ કે એવું નથી કે આપણને ડે વનથી ઘણા લોકો કરી શકે ઘણા ના કરી શકે, રાઈટ? કે હા આટલો ટાઈમ ડેડિકેટેડલી આની પાછળ આપવાનો અને ઘણા લોકો ના કરી શકે કે બીજી વસ્તુને પ્રાયોરિટી આપે રાખે. સો ઇટ્સ લાઈક ક્રિએટિંગ અ બાઉન્ડ્રી કે હા તમારું કામ છે અને આ તમારે આટલા ટાઈમમાં ફિનિશ કરવાનું છે. ઇટ્સ ઓકે કે તમારે ટાઈમ વધારે જોઈએ બટ પ્રાયોરિટાઇઝ યોર સ્ટફ કે Stuff, yes. હા પર્સનલ લેવલ ઉપર મારે આ વસ્તુ પહેલા કરવાની જરૂર છે તે ફિનિશ કરો અને દેન તમે બિઝનેસમાં જાઓ અને બિઝનેસની પ્રાયોરિટી હોય દેન તમે એના પર ફોકસ કરો. સો યા That's એ Yeah, તમે ઓનગોઈંગ પ્રોસેસ અને તમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એને શીખી જ લો. yeah. true. Yes. જેમ તમે કહ્યું એમ કીધું કે પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, લાઈક કોઈ બી જગ્યાએ ચેલેન્જીસ તો આવવાની છે, ઇવન લવ લાઈફ કે પર્સનલ લાઈફ કે સ્ટુડન્ટ લાઈફ, કોઈ બી કોલેજ લાઈફ, એનીવે. તો લાઈક one of the biggest thing is કે mindset. You have to always have a positive mindset કે નહીં, I will go through it, કે હું કરી લઈશ, હું ended up I'll be good before exam or before you launching your product in a business or whatever it is, કે job હોય ને પ્લસ પોઝિટિવ માઇન્ડસેટ સાથે જે તમે બધું ટૂલ્સ છે કાં તો કોઈ બી સોફ્ટવેર કે કોઈ બી એની કાઇન્ડ ઓફ થિંગ્સ અમે યુઝ કરતા હોય, ધારો કે બિઝનેસ માટે અલગ અલગ ટૂલ્સ હોય, જોબ માટે અલગ અલગ ટૂલ્સ હોય, તો લાઈક યુ મેક શ્યોર કે તમે એને રાઈટ વેમાં યુઝ કરો. ઘણીવાર આપણી પાસે લાઈક આપણને કેવું ઘણીવાર એમ થાય કે લાઈક આ વસ્તુ મારી સામે છે પણ ઘણીવાર આપણા માઇન્ડમાં નહીં આવે કે લાઈક કેમ આ મને ટાઈમ પર યાદ નહીં આવ્યું ઓર સમથિંગ, રાઈટ? તો લાઈક એ આ બિઝનેસમાં બી કે પ્રોફેશનલ લાઈફમાં બી એવું છે કે લાઈક તમે કોઈ બી ટૂલ, કોઈ બી સિસ્ટમ છે કે કોઈ બી લાઈક કમ્યુનિટી છે, તો યુ ગો ફોર ઇટ, આસ્ક ફોર ઇટ કે લાઈક વાય આઈ એમ નોટ ગેટિંગ ધીસ, વાય આઈ એમ નોટ going through these, can you ask, you
use the help of Google, YouTube for any software or anything that you get stuck. Because like with positive mindset and these like whenever you get stuck, just try put some efforts. Like okay, I will go Yeah. through, and I'm telling you, definitely you're gonna have your result back. Because I have personal experience with my personal life and with my job and everything. So like Hmm. with my positive mindset, it's really helping you. Like anyway, not only job or professional life, but everywhere, it's helping you. That's true. Yeah, I strongly like હું તમને like strongly agree કરું છું કે Mhm. માઇન્ડસેટ તો હોવું જ જોઈએ પણ તમારું મોટિવેશન તમે જાતે જ છો એમાં તમે Yes. વધારે બિલીવ કરો અને તમે જ તમને તમારા પોતાને મોટિવેશન આપતા રહો તો તમે ક્યાંય સ્ટક ના થાવ લાઈક તમે Mhm. ઇઝીલી ગીવ અપ કરો એનાથી બેટર છે કે તમે જેવું તમે કહ્યું એવી રીતે જ કે હું કરીશ હું કેમ ના કરી શકું Yeah. ટ્રાય તો કરું હું કરીશ જ હું Yeah. શીખી લઈશ એટલે લાઈક પોતાને ને પોતાને જ આપણે મોટિવેટ જેટલું Mhm. કરીશું જેટલું પોઝિટિવ માઇન્ડસેટ રાખીશું એટલું કોઈ બી હાર્ડ વસ્તુઓ હશે તમારા માટે ઇઝી થઈ જશે Mhm. અને લાઈક શીખવા માટેનું એવું છે કે એમાં કોઈ એજ નથી આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ રાઈટ સો પૂછવામાં પણ એવું Mhm. કંઈ રોંગ નથી કે હું પૂછીશ તો મને હું શું દેખાઈશ લાઈક મારી સેલ્ફને હું Yeah. શું દેખાઈશ Mhm. રાઈટ પણ પૂછશો તો ઓલવેઝ તમારો ક્વેશ્ચન સોલ્વ થશે તમને Mhm. શીખવાનું મળશે જાણવાનું મળશે સેમ થિંગ બિઝનેસમાં પણ ઘણા બધા એવા અપ એન્ડ ડાઉન્સ ચેલેન્જીસ પણ આવતા હોય છે કે જે લાઈક આપણને કોઈ એક્સપિરિયન્સ નથી તો પણ આપણે બિઝનેસ જોઈન કર્યો આપણે શીખ્યા ટ્રેનિંગથી રાઈટ આપણી કમ્યુનિટી Mhm. જોડથી મેન્ટોર અને કોચ જોડથી તો શીખવાની એક કેપેબિલિટી રાખવી જોઈએ કે ના હું શીખી શકીશ હું શીખીને એ હું કરી શકીશ તો તમને ડેફિનેટલી તમે એમાંથી પાસ થઈ શકો છો તમને કમ્યુનિટી મળે છે પ્લસ આપણને લાઈક વીકલી માસ્ટર માઇન્ડ્સ પણ આપણે જોઈએ છે જે Mhm. આપણને હેલ્પ કરે છે કે સ્ટ્રેટેજાઇઝ કરવામાં બિઝનેસને કેવી રીતે આપણે બેટર વેમાં ચલાવી શકીએ છીએ શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ સો એ બધું પણ એક પાર્ટ ઓફ માઇન્ડસેટ એન્ડ મોટિવેશનમાં જ આવે છે કે આપણે એમાંથી કેટલું શીખીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ કે આપણા ઉપર આપણને પોતાને મોટિવેશન કરીને આપણા બિઝનેસને આપણે આગળ લઈ જઈએ કે ના કેમ નહીં કઈ બી લાઈક જેવું કહ્યું એવી રીતે કે સમટાઈમ્સ ટાઈમ મેનેજમેન્ટ કે આપણને એવું થાય કે હું આ કરું કે પેલું કરું મારાથી હવે નથી થતું રાઈટ પણ એ વિચાર્યા વગર આપણે એવું વિચારીએ કે ચાલ હું મારી જોડે 2 મિનિટ છે ને હું 2 મિનિટના ટાઈમમાં પણ હું આ કરી શકું આ કામ તો લેટ મી ચેક જો 2 મિનિટમાં થઈ જતું હોય તો આજે 2 મિનિટમાં થયું છે તો કાલથી 2 મિનિટમાં જ થશે પછી એનામાંથી તમને 5 to 10 મિનિટ આપવાની જરૂર જ નહીં પડે બીકોઝ તમારા માઇન્ડમાં એ સેટ થઈ ગયું હશે કે આ તો મેં કાલ Yeah. 2 મિનિટમાં કરી દીધું હતું Yes. તો That's એવી true. રીતે પણ તમે મેનેજ કરી શકો છો સો ઇઝીલી ગીવ અપ કરવાની બદલે લાઈક પોતાને મોટિવેટ Mhm. કરવાની જરૂર છે કે ના હું કરીશ મને આવડશે હું શીખી લઈશ હું મેનેજ પણ કરીશ અને સ્ટાર્ટ કર્યું છે તો વાય નોટ રાઈટ Yeah. Yeah. સો એકચ્યુઅલી That's જે એવી true. રીતે રીતે તમે કીધું કે ખુદને કહેવાનું કે લાઈક હું કરી લઈશ કેમ પણ એકચ્યુઅલી ટેકનિકલી યુ ટોકિંગ વિથ યોર સબકોન્શિયસ માઇન્ડ અને આ લાઈક સબકોન્શિયસ માઇન્ડ ઇઝ વેરી પાવરફુલ તમે એને કહેશો ને કે લાઈક મારે કરવું છે એ કરીને રહેશે તમે એને કહેશો ને કે મારે નથી કરવું લાઈક મારાથી નહીં થાય તમે 100% બી ટ્રાય કરશો ને પણ વન્સ યુ ટોલ્ડ Training દેમ day. લાઈક Yeah. મારાથી નહીં થશે તો એ નહીં જ થશે સો લાઈક some like one of the celebrity or I don't know writer, one of they say like you always talk with yourself positively because you don't know your mind when it's taking the negative thing. So Yeah, like, exactly. Even mhm, not as a joke કે તમારે જોકમાં yeah, બી એવું નહીં કરવાનું mm, કે તમે તમારા વિશે ખરાબ બોલો છો કે ખરાબ exactly, વિચારો છો રાઈટ કે yeah, તમારે સિંગલ સેન્ટેન્સ બી તમારા માઇન્ડમાં નેગેટિવ નહીં જવા દેવાનું. yeah. That's I think that was the Bruce Lee. That's what he said. Like, okay, Yeah. even smallest thing you say positive because your mind always taking whatever you're saying. So I hope they be one of the good point. Yeah. અને લાઈક શીખવાનું પણ કમ્યુનિટી Mhm. જોડથી લાઈક ઇવન તો આઈ હેવ ક્વેશ્ચન આઈ ઓલવેઝ આસ્ક એવું કોઈ દિવસ નહીં કે ના મારાથી નહીં પૂછાય આઈ ઓલવેઝ ડુ એન્ડ વોટ એવર એડવાઇસ આઈ રિસીવ્ડ આઈ ઇમ્પ્લેન્ટ લાઈક મને લાગે કે ના મારે કરવા જેવું છે આઈ ઓલવેઝ ડુ ફોલો દેટ હું એવું ના વિચારી લોકો આ તો એને કહ્યું હતું હું કરતી હતી જ ને ના પણ મે બી એને કહ્યું એ વેમાં હું ના પણ કરતી હોય ના રાઈટ પણ હું કરતા કંઈક હોય. જુદા વે Yeah. સેમ વસ્તુ પણ હું ડિફરન્ટ વેમાં કરતી હોય તો વાય નોટ ટુ ટ્રાય ઇટ કે જે વેમાં મને જે સજેસ્ટ કરે છે એવી રીતે તો ઘણી વખત એ પણ કામમાં લાગી જાય છે એટલે Yeah. જેનું બી લાઈક તમે એવું નથી કે પૂછવામાં કંઈ નાનામાં આવે યુ ઓલવેઝ Mhm. ગો એન્ડ આસ્ક યોર મેન્ટોર કોચ યા કમ્યુનિટી વી હેવ અ લાર્જ કમ્યુનિટી Yeah. Yeah. Thank you, Rekha for joining. Hello, હેલો Rekha. Hello, I know everybody. it's been a very busy time for you.
Yeah, sorry, મારી સિગ્નલ જરીક bad હતી એટલે I didn't That's join fine. earlier. Yeah, Yeah, no I'm on the problem. road right now. So, Yeah. yeah, Yes. like I was listening to little bits of it, but ધરતીએ કીધું you know, like તમારે give up નહીં કરવાનું ને Mhm. no question is silly question. Yeah. Because Yeah. અમે બધા હોય એવી રીતે જ જોઈન થયા પહેલા બધું આવડતું નહીં હતું પણ you know ધીરે ધીરે ક્વેશ્ચન પૂછીએ even today આજે હો હું રોડ પર you know like I was talking to somebody ને I connected with Dhirti કે આ question મારે આવ્યો છે you know give me the answer. So even we have sometimes unanswered questions. Yes. So Yeah. we reach out to each other, you know. Yeah. Yeah. Like Dorothy helped me answer those questions while I was traveling, you know. Yeah. So, Yeah. so, so yeah. And you know, like anytime you can do this business, like હમણે મારી daughter ના લગ્ન હતા તો you know I'm on the way back home and I'm still joining this business on the Yeah. road ને બધા Yeah. like last આખું week નું inquiries બધી I've been just catching up on it right now. So Right. That's good. Yeah. it's a flexible business. Mhm. Yeah. It's That's good true. to ask questions because it's better to be clear rather than you just staying in a confusion. Okay, like મને આ question છે, but Right. just because like a silly reason you are not asking, it's not like that. It's better કે તમે clear હો તો તમે આગળ જે બી personal life, study, college, whatever, business એમાં આગળ વધી શકશો કે like okay, I'm clear, let's move on next Yeah. thing. Yeah. મને લાઈક હું બહુ નાની હતી ત્યાંથી લાઈક મારી મમ્મી એવું કે કંઈ હોય તો પૂછી લેવાનું એવું કે ને આપણામાં Yeah, કે પૂછતા exactly. પૂછતા કાશીએ જવાય એમ તો પૂછશો તો જ ખબર પડશે નહીં તો નહીં ખબર પડે લાઈક મારી મમ્મીને બહુ ટેવ કે લાઈક એ બહુ બધી Nice. કહેવતોને લાઈક એ યુઝ Mhm. કરે તો Yeah. આઈ ઓલવેઝ રિમેમ્બર દેટ કે પૂછતા પૂછતા કાશી જવાય ના ખબર પડે એટલે પૂછી લેવાનું એવું નહીં કે પૂછી જાતે લેવાનું. ટ્રાય નહીં Yeah. કરવાનું વી ઓલવેઝ શુડ ટ્રાય ઓન અવર Mhm. ઓન કે આપણે ફાઇન્ડ કરીએ બટ આપણે ક્યાંક સ્ટક થઈએ છે then we should never hesitate and always ask. That's true. And Yeah, sometimes જ્યારે yeah Yeah, અમે sorry. like અમારે my business partner અમે recently join થઈ તે તો ગ્રેન્ડમાં છે you know like એને Facebook પર પોસ્ટ કરવા નહીં આવડે એટલે she asks questions ને even એ હો મને કહે કે સોરી તમને પૂછ્યા કરતી છે મેં કીધું પૂછે નહીં તો મને પ્રોબ્લેમ પૂછે I તો know, That's right? right. That's right. Yes. I'm happy કે તમે question પૂછે you know? Question Mhm. પૂછો. Yeah. Yeah. That's true. So, Yeah. Yeah. એન્ડ લાઈક તમે પૂછો ક્વેશ્ચન્સ એમાં પણ કંઈ પ્રોબ્લેમ નહીં બટ હું લાઈક એડ કરવા માંગુ કે ડિપેન્ડન્ટ પણ નહીં રહેવાનું કોઈના ઉપર રાઈટ એટલીસ્ટ Yeah. ટ્રાય તો કરવો જ જોઈએ કે ચલો Yeah. આ વસ્તુ નથી આવડતી કંઈ નહીં હું ટ્રાય તો કરું મારી જાતેથી કે Mhm. મને ફાવે છે કે નથી ફાવતી તો ક્યાં તમને નથી આવડતું એના પર તમે ક્વેશ્ચન વધારે કરી શકો એનાથી કે તમે કોઈના પર ટોટલી ડિપેન્ડ થઈ જાઓ કે બસ હવે મને તમારે તમે હેલ્પ કરો મને આ કરો તો એનાથી Yeah. બેટર છે કે Mhm. ડિપેન્ડન્ટ રહ્યા કરતા ઇન્ડિપેન્ડન્ટ થવું કે લાઈક એટલીસ્ટ પોતાની જાતે તમે ટ્રાય કરશો એટલું વધારે તમને આવડશે Yeah. Yeah, અને exactly. ટ્રેનિંગમાં એવરીથિંગ છે એ બધી વસ્તુ ટ્રેનિંગમાં છે જ એવું બી નથી કે લાઈક અમે તમને કઈ અલગથી નવું શીખવાડશું બધી હા, વસ્તુ yeah. ટ્રેનિંગમાં છે જ સ્ટીલ વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ હેલ્પ યુ આઉટ કે તમારે ટ્રેનિંગમાં ફાઇન નહીં કરવું પડે પણ લાઈક ઇફ યુ નો લાઈક કે આ વસ્તુ કે આ કઈ ક્વેશ્ચન મને આ ટ્રેનિંગમાં મળી જશે ગો ફોર ઇટ એ બાને તમારી આખી ટ્રેનિંગ બી પાછી રિફ્રેશ થઈ જશે થઈ જાય યા અને લાઈક મેં મારા એક્સપિરિયન્સ પરથી તો એવું જોયું છે કે જે વસ્તુમાં આપણે વધારે સ્ટ્રગલ કરીએ ને એ વસ્તુમાં આપણે જેની પાછળ પડી જઈએ ને તો એટ ધ એન્ડ તમે એવી રીતે ગ્રો કરીને બહાર નીકળો ને કે તમને જે નથી આવડતું ને એમાં તમે માસ્ટરી કરી દો યા એન્ડ દેન યુ સ્ટાર્ટ હેલ્પિંગ અધર્સ કે ભાઈ એક્ઝેક્ટલી મને નતું આવડતું એટલે તમે એની પાછળ પડી જાઓ અને તમે એટલું ડીપમાં જતા રહો કે તમે બહુ જ બધી વસ્તુ એની ખબર પડી જાય સો ઇટ્સ ઓલવેઝ ગુડ એકચ્યુઅલી આ જે આપણે કરતા છે ને ક્રોસ પોસ્ટ કે જે ઇવન આફ્ટર Yeah. વિડીયો ઇવન આફ્ટર અવર લાઈવ એવરીવન હેવ ધેર ઓન વિડીયો ઓન ધેર પેજ એ એકચ્યુઅલી મને રેખાભાઈને શીખવાડ્યું હતું મને નહોતું Yeah, આવડતું same. Yeah. So like I was okay, like okay, I learned something new, so I was happy, and she's happy to help me out. So Yeah. એની એક્સાઇટમેન્ટ જ કંઈક અલગ હોય કે ચલો આપણને Exactly, નથી yeah. ખબર આ કંઈક નવું છે ચલો Yeah. શીખી લઈએ અને કરી That's લઈએ ઇટ્સ લાઈક ધેર આર સો મેની ચેલેન્જીસ બટ મેઇન થિંગ છે કે તમે એ શીખવા માટે કે અને ગો થ્રુ કરવા માટે રેડી છો કે નથી yeah, બાકી અમે તો બેઠા જ છીએ અહીંયા તમને હેલ્પ કરવા માટે yes, yeah. That's true, yes. ઓકે સો ધેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ
કાલે અમારે વેબિનાર ડે છે, સો ડુ વોચ ધ વેબિનાર. અને જો તમે હજી રજીસ્ટર ના કર્યું હોય તો રીચ આઉટ ટુ અસ, વિલ હેલ્પ યુ ટુ ફોલો ધ સ્ટેપ્સ એન્ડ રજીસ્ટર. એન્ડ જો તમારે કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ ટોપિક ઉપર અમને મેસેજ કરવો હોય કે આના પર અમે લોકો ડિસ્કસ કરી શકીએ, તો ફીલ ફ્રી ટુ મેસેજ અસ. એન્ડ યા, સી યુ નેક્સ્ટ મંડે. Bye everyone. Bye Thank you for everyone. Bye watching. Thank you. Bye. બાય. Bye.